હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હાલો આજે આપણો વારો આવી ગયો છે ગુડ મોર્નિંગનો, કેમ કે પ્રણવ આવ્યા છે મીટિંગમાંથી અને એ સૂતા છે. તો મેં બનાવી લીધી છે ચા અને બધું કામ કરી અને ફ્રી થઈ ગઈ છું. તો હવે આપણે એને ઉઠાડવા જઈએ, કેમ કે સવારના વાગ્યા છે 10 ને 4:30 એ ઘરે આવ્યા હતા અને સિટિંગ સીટ હતી એટલે બેઠા બેઠા થાકી ગયા હોય એટલે મને આજે એની બહુ દયા આવી, થોડીક નહીં બહુ દયા આવી, એટલે મેં નથી ઉઠાડ્યા. એટલે ચાલો હવે આપણે એને ઉઠાડીએ અને ચા પીવા માટે બોલાવીએ. જો તો કેવા સૂતા છે, હવે કેમ ઉઠાડવા? બે ચા કહાનભાઈ સૂતા. ચપુડિયો મીઠું મીઠું છોકલું, એ ચકુડું મીઠું છોકલું જવાબ દઈ ના દે. હે પાપા આવી ગયા, હાલો ઉઠો. એ ચકુડા, અહીં શું થયું છે? ઓય હાલો, ગુડ મોર્નિંગ. ઓય ગુડ મોર્નિંગ. આંખમાં શું ચોઈટું છે? રૂછું. જય શ્રી કૃષ્ણ. જે આવી રહ્યું ગાલ ઉપર રૂછું ચોઈટું છે, હવે નીકળી ગયું. હાલો ચા પીવા. કેટલા વાગ્યા? હું 7. કેટલા વાગ્યા? 10. આર્યન ની પાસે 10 વાગ્યા. 10 શું છે? 4:30 આવ્યા હતા. તો શું છે તમારે? તો વાંધો ને, તમારે શું હોય તો મને કઈ પ્રોબ્લેમ, પણ ન ઉઠાડો તો તમે મને ખીજાવ છો. અને આજ છે ને રવિવાર છે, મારે તમને ઘણા ધંધે લગાડવાના, સોરી કામ કરાવવાના છે. હાલો ઊભા થઈ જાઓ. આખા કામ ના હોય, 25% તો આવશો ને મને. તો ચાલો ને ચા પીવા. હા ઢીંગો મીઠો મીઠું છોકલું ઉઠી જા. માલું વાલું વાલું બાવ નાનું કડવા કઈ નહીં લે, પણ એ તો છોકરું છે. ઊંચું ભલે હોય છે તમારું છોકરું ને નાનકડું. કઈ ભાઈ એની દીકો ઓટ જોઈ લે, માથે ઓઠીને થઈ ગયો. આને તો કોઈ ન પહોંચે છે. આને તો છે ને ગતિમિનિયા ગમે એવા કરો ને એવો કઠણ થઈ જાય. ભલે ને હું તો હુવા દો, રેવા દો. કાલથી તો એને બિચારાને જવાનું છે સ્કૂલે. તો હાલો આવો ને હવે તમે. એના બ્લેન્કેટ ઊંચા કરો તે તમારા કરો ને. હાલો 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 બધા, કેમ છો? મજામાં? હા બસ એમ બોલો ને, ગુડ મોર્નિંગ બધાને સામું જોઈને. હાલો પછી આખું ક્યાં ખુલે છે? હાથ કર બદલાવી. હાલો આપણે બદલાઈ આવીએ પાડોશમાં. હાથ કર તો સાંભળો ને, એના નાટક કેવા છે જો. અત્યારમાં ઉઠાડીએ ને તોય વાંધો, ન ઉઠાડીએ ને તોય વાંધો. પણ આજે જેવું કર્યું છે, કેમ કે નીંદર થઈ નથી, મને ખબર છે રાતના. તો 4:30-5 વાગે સૂતું હોય એ માણસ થોડીક વાર તો સૂવે ને બિચારું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે જો અહીંયા આપણી ભાખરી બને છે સવારના નાસ્તાની. અહીંયા ઉકળે છે ચા ને અહીંયા આટલી ભાખરી બની ગઈ છે. તો હાલો બહાર જઈને આપણે નાસ્તા માટે બધાને બોલાવી લઈએ. લે આ કહાનભાઈ શું કરે છે? શું કરો છો કહાનભાઈ? નાસ ક્યાં? એ મુઈમાં બાઉ હરાડ નીકળે ને કહાનભાઈ નાસ લે છે. હાલો કહાનભાઈ પછી નાસ્તો કરવા. હો સારું ચાલો તો બધા નાસ્તો કરી લઈએ. આપણે બે મેચિંગ બતાવ. મેચિંગ એની લેંગી મેચિંગ. હે ઉત્સવ કઈ બાજુ? જઈએ છીએ જીતુ મામા ને ઘરે. મને લઈ જઈશ? સારું હાલ તો હું તૈયાર થઈ જાઉં. હું ફ્રોક પહેર લઉં ને, આવું ફ્રોક પહેર લઉં ને, ફ્રૂટ ઓફ ધ લૂમ વાળું. હે લે સાડી પહેરું. અરે બાપે તો મારે ન થાવું, રેવા દે ને. સાડી પહેરવી અત્યારે. રાંદલ માતાજીના દર્શન કરવા ક્યાંક તેડા હશે. રાંદલ કડિયા કામ કા બધું વપરાઈ ગયું. સફેદ નાખો ઈ થોડો હાલે. ઉભારી વાળો હતો મેળામાં, હું લઈ આવી દઉં. સિમેન્ટનું કામકાજ હાલે છે અહીંયા.
લઈ આવવાની જરૂર છે. તમે તેમાં ડરી ના હાથ હા હું નીકળે છે બધી અરે આ બધું કેમ ભાંગવા આમાં? હમણાં તો કરી દઉં તમને સમ હું તો ધોકો દેતો તારું ઘરમાંથી ક્યાંય પડ્યો હોય છે ચોકડીમાં હા મારા સિમેન્ટનો ગાંઠો ભાંગવો છે જો પોચો છે નથી કઠણ નથી જો છે ને? હા તો પથરો હાલે લ્યો પથરા માર પાસે પથરાઈ નાખી તમારી પાસે પથરા તો છે વળે નહીં. હમ? આ કાં વળે નહીં? એ તો ઊંચો કરીએ ને થોડો એ સિમેન્ટ જ છે બીજું કંઈ નથી બે ખબર નહીં. શું ઊંઘી? બરોબર, હમણાં એક રસ થઈ જાય. પાણી વધારે છે કે ના ના એટલે તો સિમેન્ટ નહીં. જોતો હાઇડ્રોફોબિક સિમેન્ટ એટલે ઊંચો રહીએ પાણીમાં પાણી મિક્સ ન થાય જોજો. ગરોડીની સ્કિન જેવો ગરોડીની સ્કિન ઉપર પાણી ન ટકે જોતો. પડતો જ નહીં. ભાઈ આ રાબડું અહીં રેડી થયો ને પણ ભીનો તો થવો જોઈએ ને સિમેન્ટ અને બીજો તો છે ને નીચે આના સિવાયનો અરે સફેદ સિમેન્ટ નાખું થોડોક ના ના. આ તો નવી પ્રકારનું સિમેન્ટ સિમેન્ટનો કંઈ ભાવ નથી. 2 કિલો 3 કિલો લઈ લઈને વળી ગયો કાન ગયા કાન હું હવે ઉપાડ્યા છે હા પણ શું કરું આ કેદીની એમની એમ તૂટેલી ચોકડી હતી પછી કઈ ગમતું નહોતું એટલે હવે આજે આ રવિવાર છે ને તો કંઈક સદુપયોગ કરીએ પપ્પાનો મહા જેવડા ખાડા હતા સદુપયોગ કેનો કે ક્યાં હું જોઈએ એવું નથી થતું એમ કેવા માંગો છો તમે સદુપયોગ રવિવારનો કર્યો કે પપ્પાનો આ નહીં છે નહીં. કરો ને જેવું થાય હતો એ નથી બગડ તને કઈ તો તને ચોરી થી થતી કોણ હું આવડા ખાડા હતા હું હતું એ ખાડા પણ ઈ આ જરાક પાણી જામી જાય ને તો ઈ જામી જાય આ સિમેન્ટ જ હોય પણ આમાં છે ને ઓલો તાજો સિમેન્ટ જોઈએ ને એકદમ પાલિશ જોઈએ. મારી પાસે જે હોય મટીરિયલ મેં તો તમને મેં દીધું. તને આ શું કીધું ખબર તને મેં શું કીધું તું કે આપણે સિમેન્ટ લઈ આવીને પછી કરીએ બાજવાની વાત નથી. આ છે ને હરખું નથી ને મજા ન આવે. એ જ બહાર જાઓ ને ત્યારે લઈ આવજો થોડોક સિમેન્ટ ઈ ઓલી બુરાઈ નહીં જાય ને કે ખાર પડે જ તો પાણી રીયું રહી જાય હું એટલે અહીંયા મેં આથી કરી દીધું ને ઈ જામી જાય બરોબર. થોડુંક રાખજો ચમચી એક મારે ફરિયામાં નાખવું છે ચમચી એક હે? ચમચી એક હા અહીંયા ભાખી વેપ ક્યાં ફરિયામાં વાહ નથી રંગોળી કરતી ત્યાં કેવડો ખાડો છે હા કેવડા ખાડા છે હવે અહીંયા થઈ ગઈ છે કરવું તું નહીં બરોબર. ફૂક માર દે થૂકાઈ દે પાછળ ઓલો તલવાર બરોબર, આ બોલાવે ખાડા જેવું તો રહેશે ઈ હવે હાંગણીથી કાઢી નાખવાનું પાણી બરોબર. પણ આ ખરબચડું જ રહેશે કે લીસું થશે ન થાય લીસું આ ઈ ટાઈપનું નથી. લીસું કરવા માટે છે ને એક સિમેન્ટ લઈને એકદમ એને કઠવાનું બાંધી અને એની ઉપર નાખવો પડે. હવે અહીંયા તૂટે એમ છે ને ત્યાં કોર બાંધી દીવાય ક્યાં આ આ કડી છે ને એ તૂટશે માંડ ઊભું થવાનું ઊભું થવાય મારથી જ ન થવાય ઘડીકમાં ગઈઢી થઈ ગઈ કરતી આવી હા, બસ લાવો હું કરી લઉં હમ. હા અમે વડાલ ગયા તા ને રોડ ને બધું મેં જ બનાવ્યું હતું સિમેન્ટ થી બનાવી લે
હું તો કેતો તો મને ના પાડી હતી ત્યાં વ્હાઈટ સિમેન્ટ નો બનાવ્યો હતો ને મારા હાથ સાદા સિમેન્ટ નો બનાવ્યો હતો ને માટીની લાવો, લારી લાવો. બનાવી હતી. એ લાવો લાવો અરે મારે જોઈ પછી અહીંયા થાય. નતર હવા દી એવા કડિયા કામ કરવું પડે. હા ભાઈ બધાય દી આવે હું જિંદગીમાં બધું આવડવું જોઈએ જરૂરી છે બધું શીખવું જરૂરી છે દીકરા કઈ વસ્તુ કઈ કામ આવે ને કઈ ખબર જ ન પડે આપણે ટૂંકમાં બધું આવડવું જોઈએ કોઈ દી પાછા ન પડવા જોઈએ કાલથી એમાંથી નીચે કલર તો કાઢવો તો આમાં આપણે કઈ જાજી જાણકારી છે નહીં ઈ જામે નહીં એની ઉપર ઠીક થાય આમ પાણીની જેમ આમ પરફેક્ટ વચ્ચોવચ પરાણું કોણ ઈ જો બગાડ નહીં એ અહીંયા આવડો ખાડો છે સમજો ખાડાની ઉપર થઈ ગયું છે એટલે પછી અહીં રંગોળી કરતી હતી ને તો નડતું એટલું નડતું હતું અને ખાડામાં એટલો કલર વયો જાય આપણો ઢગલો એક કલર નીકળી જાય આમાં ખાલી ખોટો વેસ્ટેજ બહુ જાતો હતો મારો કલર આમાં કલર બચાવવા સિમેન્ટ બગાડ નહીં સિમેન્ટ બગડેલું હું વર્ષો થયા પડ્યો હતો અહીંયા નકામો જતો કા લઈ આવેલો રાખ્યો તો સફેદ ને આવો બે હજી સફેદ બગડી જાય એટલે હું કહેતી હતી કે સફેદ આમાં વાપરી નાખ ઈ સફેદ હું વાપરી નાખીશ ક્યાં ઈ ગમે ત્યાં ઈ એની અંદર નો ભરીએ તો હાલે ભરી દેવાય મકોડા ને બધું ત્યાંથી જ નીકળે છે તમારી પાસે લોહી વહીતું અત્યારે સાફ કરવાનું ઈ કર નાખજે નકર એવું ને એવું રહે પછી અમારે સિમેન્ટ વાળું જમવું ના બાપ મારે કામનું છે હો લોહી મમરા કેમાં ખાઈશું એમાં જ હા, ખાઉં એમાં મમરા ખાસ ને. તો હું કામ આ લઈ આવ્યો નાનું લઈ આવે ને આમાં વેસ્ટ કેટલી જાય જો આમાં જલ્દી પૂરું થઈ જાય પાણી નાખી અને એની ઉપર છાડ દે હાલો રસોઈનું શું છે બહાર જમવાનું છે કાં કઈ છે વિવાહ હે કોઈ વિવાહ છે કોઈના બહાર જમવાની સોમવારે કેના છે વિવાહ નથી કોઈના કોક ને કઈ છે કોઈના નથી નીતા આંટી ગયા જ જો એ એને છે કોકના આપણે થોડા છે એના હગાવમાં છે એને 3 જગ્યાએ છે અહીં કડિયા કામ આલે છે ત્યાં સાચે હાલે ને અહીં ખોટે ખોટે હાલે હા અમારા અહીંયા ડુપ્લિકેટ છે ત્યાં ઓરિજિનલ છે અહીંયા સામાન બાવન આવી ગયો જ બધો બેલા ને દંગડા દંગડા ને પેલા બધું એક પાછળ રેતી એ પડી દેખાણી રેતી ને સિમેન્ટ ને કોઈ મંદી હાલે આ ભાઈને કઈ કોન્ટ્રાક્ટ ભેગા હાલીએ જ લઈને આજ તો કોફી મેં મારી હાથે બનાવી છે મમ્મી કામમાં હતી ને તો હાથની કોફી વધારે બનાવેલી મીઠી લાગે સાચી વાત છે સારું હાલ પી લે હો દેખાય નહીં આઈડિયા હવે ગહાનભાઈ બેઠા જ જો હાથમાં તગારા લઈને હવે રહી જતા હતા તો એ અહીંયા કામ કરે જ જો તમારો દાંત જ કાઢશે ને કામ કરે તે જો હવ ને આવડે એવું હવ કરે બધા આમાં શીખા છે જો અડધો સફેદ ને અડધો કાળો સિમેન્ટ ને મજા આવે કોઈ હા એટલે આ એક જાતનું મનોરંજન હતું એ બધા આનંદ કર્યો ટાઈમ પાસ કર્યો છે રવિવાર એન્જોય હા રવિવારનું એન્જોયમેન્ટ આવું કર્યું છે આજે શીખવાય મળે હા બરોબર ને જો કેમ બાકી કારણ હા એમ ન હોય ધીમે ધીમે ફેરવવાનું હોય ને લીસું કરવાનું હોય હા આમ મન ફાવે એમ ન કહવાનું હોય
ધીમે ધીમે મારાથી કાંઈ એ ઉખડી જાય છે પણ હવે આવા કામ કરો છો અલિયો મેં ના નથી પાડી તમને કામ ચીંધું નથી અરે મારા હાથ તો ગયા ફાટીને ધુવાડે હવે કોઈ જાણે એમાં વેસલીન ને બધું લગાડીશ ત્યાં હરખા ઠાશે આમાં આવી દશા હે આજે અમારી મા દીકરાની